પ્રશ્ન 1 ગ્રાન્ડ સ્લેમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી ટેનિસ, ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી હોકી. સાચો જવાબ છે ઓપ્શન બી ટેનિસ. પ્રશ્ન 2 પ્રયાગ કયા શહેરનું જૂનું નામ છે? ઓપ્શન એ વારાણસી, ઓપ્શન બી અયોધ્યા, ઓપ્શન સી પ્રયાગરાજ, ઓપ્શન ડી કાનપુર. સાચો જવાબ છે ઓપ્શન સી પ્રયાગરાજ. પ્રશ્ન 3 ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી મિથેન. સાચો જવાબ છે ઓપ્શન ડી મિથેન. પ્રશ્ન 4 નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા શહેરમાં થયો હતો? ઓપ્શન એ કોલકાતા, ઓપ્શન બી મદ્રાસ, ઓપ્શન સી મેદિનીપુર, ઓપ્શન ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા. પ્રશ્ન 5 ભારતીય રેલવેના કુલ કેટલા ઝોન છે? ઓપ્શન એ 16, ઓપ્શન બી 17, ઓપ્શન સી 18, ઓપ્શન ડી 19. સાચો જવાબ છે ઓપ્શન સી 18. પ્રશ્ન 6 ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી રાજકોટ. સાચો જવાબ છે ઓપ્શન સી વડોદરા. પ્રશ્ન 7 1972 પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી હાથી, ઓપ્શન ડી ગેંડો. સાચો જવાબ છે ઓપ્શન બી સિંહ. પ્રશ્ન 8 મહાગુજરાત લડતના જનક કોણ હતા? ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન બી મોરારજી દેસાઈ, ઓપ્શન સી રવિશંકર મહારાજ, ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ. સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 9 કર્કરેખાને 2 વાર પસાર કરનાર નદી કઈ છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી મહી, ઓપ્શન ડી લુણી. સાચો જવાબ છે ઓપ્શન સી મહી. પ્રશ્ન 10 ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? ઓપ્શન એ સિદ્ધાર્થ, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી દેવદત્ત, ઓપ્શન ડી અનિરુદ્ધ. સાચો જવાબ છે ઓપ્શન એ સિદ્ધાર્થ. પ્રશ્ન 11 સૂર્ય મંદિરને કારણે કયું સ્થળ જાણીતું છે? ઓપ્શન એ મદુરાઈ, ઓપ્શન બી કોણાર્ક, ઓપ્શન સી ખજુરાહો, ઓપ્શન ડી પુરી. સાચો જવાબ છે ઓપ્શન બી કોણાર્ક. પ્રશ્ન 12 પ્રથમવાર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી મોરારજી દેસાઈ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 13 ધમાલ નૃત્ય કયા લોકોનું છે? ઓપ્શન એ ભીલ, ઓપ્શન બી સિદ્ધી, ઓપ્શન સી ગરાસિયા, ઓપ્શન ડી રબારી. સાચો જવાબ છે ઓપ્શન બી સિદ્ધી. પ્રશ્ન 14 શાંતિવન કોનું સમાધિ સ્થળ છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી.
સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 15 વિશ્વમાં સૌથી મોંઘી વસ્તુ કઈ છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી હીરા, ઓપ્શન સી એન્ટીમેટર, ઓપ્શન ડી પ્લેટિનમ. સાચો જવાબ છે ઓપ્શન સી એન્ટીમેટર. પ્રશ્ન 16 ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયા સ્ટેશન પર છે? ઓપ્શન એ ગોરખપુર જંકશન, ઓપ્શન બી ખડગપુર, ઓપ્શન સી હુબળી જંકશન, ઓપ્શન ડી ચેન્નઈ સેન્ટ્રલ. સાચો જવાબ છે ઓપ્શન સી હુબળી જંકશન. પ્રશ્ન 17 ભારતની સૌથી જૂની નદી કઈ છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી સરસ્વતી. સાચો જવાબ છે ઓપ્શન ડી સરસ્વતી. પ્રશ્ન 18 કાળું સોનું શું કહેવાય છે? ઓપ્શન એ પેટ્રોલિયમ, ઓપ્શન બી કોલસો, ઓપ્શન સી લોખંડ, ઓપ્શન ડી કાળો હીરો. સાચો જવાબ છે ઓપ્શન એ પેટ્રોલિયમ. પ્રશ્ન 19 ભારતમાં સૂર્ય સૌપ્રથમ ક્યાં ઉગે છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ ડોંગગામ. સાચો જવાબ છે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ ડોંગગામ. પ્રશ્ન 20 ચંદ્રશેખર આઝાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશ. મિત્રો વધુ જીકે જાણવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.